હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે આપ સર્વેનું આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે કંઈક અલગ કરીને લાવ્યા છીએ. તો મેં એક છે ને પીપીટી બનાવેલી હતી થોડા ઘણા સમયથી, જે આ 2025માં મહત્વપૂર્ણ છે ને જીકે પણ કહી શકાય અને કરંટ અફેરના પણ ક્વેશ્ચન કહી શકાય. તો એવી આપણે બ્લેક પીપીટી હતી આપણે પાસે. તો આપણે મેનની થયું કે વિડીયો બનાવી નાખીએ. તો ચાલો સૌ પ્રથમ જોઈએ તો છે ને આપણે શરૂઆત કરીશું આજના મહત્વપૂર્ણ એક ટોપિકથી, જેનું આપણે કહી શકીએ કે ચંદ્રયાન છે ને ભાઈ. ચંદ્રયાન 5 મિશન છે ને સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા છે ને તેને મંજૂરી આપવામાં આવી છે. આ ખૂબ અગત્યનો છે ને કરંટ અફેરનો ટોપિક ગણી શકાય, કારણ કે ચંદ્રયાન 5 છે ને 1, 2, 3, 4 અગાઉના ખૂબ જ અગત્યના રહેતા હોય છે. આ ખૂબ મોટું મિશન છે, ઈસરો દ્વારા પાર કરવામાં આવેલું. તો જોઈએ ચંદ્રયાન છે ને 5માં શું કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સૌપ્રથમ જોઈએ તો ભારતના અવકાશ કાર્યક્રમને વધુ મહત્વપૂર્ણ છે ને સીમાંકિત કરવા માટે છે ને હાંસલ કરવામાં આવ્યું છે. ઈસરોના તમને ખબર છે અત્યારે 11મા નંબરના ચેરમેન છે ને વી નારાયણ સાહેબ છે. તેને છે ને આપણને 16 માર્ચ અને 2025માં રોજ છે ને ચંદ્રયાન 5 મિશનની જાહેરાત થઈ ગઈ હતી. તો આ મુજબ છે ને ચંદ્રયાન 5 છે ને ટૂંક જ સમયમાં લગભગ છે ને 2025ના એન્ડ સુધીમાં છે ને લગભગ તો થઈ શકશે તેના વિશે કાર્યવાહી, અથવા તો 2026ના સ્ટાર્ટિંગમાં છે ને ચંદ્રયાન 5 મિશન લોન્ચ કરવામાં આવશે. તો આ એક ખૂબ અગત્યનો ટોપિક છે, તેને યાદ રાખજો. તો ત્યારબાદ જોઈએ આપણે આગળ જોઈએ ઇન્ડિયા ઓફિશિયલી પ્રૂવડ ધ ચંદ્રયાન 5 મિશન માર્કિંગ સિગ્નિફિકન્ટ સ્ટેપ ફોરવર્ડ બાય સ્પેસ એક્સપ્લોરેશન જર્ની. એટલે કે આ બધું આ કહે છે કે ચંદ્રયાન 5ને છે ને એક્સપ્લોરેશન કરવા માટે છે ને બધું ફાઇનલ થઈ ગયેલું છે એ રીતનું કહે છે. અને કન્ફર્મેશન ડેવલપમેન્ટ છે ને ઈસરો દ્વારા વી નારાયણ સાહેબે અનાઉન્સ કરી નાખેલું છે. અને આ ઈસરો પાસે છે ને ફક્ત ખાલી ઇન્ડિયાનું મિશન નથી, તે જોઈન્ટ પ્રોગ્રામ દ્વારા છે, આપણા જોઈન્ટ કોલેબોરેશન, એટલે કે ઇન્ડિયા અને જાપાન બંનેના સંયુક્ત અભ્યાસથી છે ને ચંદ્રયાન 5 મિશન છે ને પાર પાડવામાં આવશે. જો અહીં લખેલું છે ઇન્ડિયા અને જાપાન, આ બંનેના સંયુક્ત અભ્યાસોથી છે ને ચંદ્રયાન 5 છે ને પાર પાડવામાં આવશે. તો આ એક મહત્વનો ટોપિક હતો, તે આપણે પૂર્ણ કરી ગયા. હવે ત્યારબાદ આપણે જોઈશું આગળ, જેમ કે વિશ્વ ગ્રાહક દિવસ છે ને થોડા સમય પહેલાં જ ગયો છે 15મી માર્ચના રોજ. 15મી માર્ચના રોજ તમને ખબર છે વર્લ્ડ કન્ઝ્યુમર ડે ઉજવવામાં આવે છે. એનો મતલબ થશે 15 માર્ચ. તો કદાચ છે ને એક્ઝામમાં તમને પૂછી શકે, એવો સિમ્પલી પણ પ્રશ્ન પૂછી શકે કે વિશ્વ ગ્રાહક દિવસ કઈ તારીખના રોજ ઉજવવામાં આવે છે. તો કે ત્યાં લખી શકો છો 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિવસ ઉજવવામાં આવે છે. તો તે મુજબ જોઈએ તો વિશ્વ ગ્રાહક દિવસમાં છે ને શું નવું અગત્યનું શું હતું આખરે, તો એની એક થીમ હોય છે જેને કહેવામાં આવે છે વિષય. દર વર્ષે છે ને વિષય બદલાતા રહે છે. તો આ વિષય શું વિષય રાખેલો છે સમગ્ર વર્ષ દરમિયાન, જે આ 15મી માર્ચથી ઓલી 15મી માર્ચ સુધી રહી છે. તો આ વિશ્વ ગ્રાહક દિવસની થીમ છે ટકાઉ જીવનશૈલી તરફ ન્યાયી સંક્રમણ. તો આવું તમને ગમે તે એક્ઝામની તૈયારી કરતા હોય, કદાચ એસએસસી હોય કે રેલવે હોય, ગમે તેમાં પૂછાઈ શકે છે. જેમ કે ટકાઉ જીવનશૈલી તરફ ન્યાયી સંક્રમણ વિશ્વ ગ્રાહક દિવસની થીમ છે. અથવા તો તમને કોન્સ્ટેબલમાં પણ પૂછી શકે છે, તેમાં પણ કરંટ પ્રવાહનો વિષય તો રહેલો જ છે. તો તમને આ ગમે તેમાં ઉપયોગી નીવડી શકે છે. તો 2025ની થીમ છે ને ખૂબ અગત્યની છે, ધ્યાનમાં રાખજો. ત્યારબાદ જોઈએ આગળ. તો આ એક અગત્યનો ટોપિક છે જે ધ્યાનમાં રહેતો હોય છે. આ વખતે છે ને મહિલા ક્રિકેટ લીગનો ખિતાબ છે ને મુંબઈ ઇન્ડિયન્સે જીતી લીધો છે. એટલે મુંબઈ ઇન્ડિયન્સે સતત બીજી વખત છે ને આ ટ્રોફી જીતી લીધી છે. આ વર્લ્ડ કપનું આયોજન છે ને 2023થી કરવામાં આવ્યું હતું. 2023 ફર્સ્ટ વર્ષમાં પણ મુંબઈએ છે ને ટ્રોફી જીતેલી હતી. ત્યારબાદ 2024માં બધાને ખબર છે કે બધાની ફેવરેટ ટીમ હતી તે વખતેની આરસીબીએ ટ્રોફી ઉપાડી હતી 2024માં. અને આ વખતે જે 2025માં WPL થયું, એટલે વુમન પ્રીમિયર લીગ થયું, તેની ટ્રોફી છે ને ફરી એક વખત મુંબઈએ છે ને લઈ લીધેલી છે. એટલે ફરી વખત ચેમ્પિયન્સ બની ગઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ મુંબઈ ઇન્ડિયન્સ WPLની સતત બીજી વખત તેને ટ્રોફી હાંસલ કરી દીધી છે. તો એવું પણ એક્ઝામમાં પૂછી શકે દિલ્હી એની સામે કઈ ટીમ હતી, રનરઅપ ટીમ કહી શકાય, એટલે કે તેની સાથે ફાઇનલમાં કઈ મેચ હતી તેને છે ટક્કર આપી હતી. તે પણ એક ડિફેન્ડિંગ ચેમ્પિયન હતા, તેને એટલે કહી શકાય ડીસી હતી. અને 2023માં પણ એમાં સામે છે ને ડીસી જ હતી. એટલે સતત છે ને 3 વખત રનરઅપ ટીમ રહેલા હોય ને તો એક દિલ્હી કેપિટલ છે. તો એ પણ યાદ રાખજો. અત્યારે ગમે તેવો પ્રશ્ન પૂછાઈ શકે છે સામાન્ય પ્રવાહને લઈને. તો એ વાત રાખજો કે છે ને આ વખતે છે ને WPLનો ખિતાબ છે ને મુંબઈ ઇન્ડિયન્સે જીતી નાખ્યો છે. તો આ એક ખૂબ અગત્યનો છે પ્રશ્ન.
ત્યારબાદ આગળ જોઈશું આપણે, જો મેં જે બધું લખેલું છે તે અહીંયા આપણે કોષ્ટક દ્વારા સમજૂતી આપેલી છે તે જોઈ લઈએ. મુંબઈ ઇન્ડિયન્સ ક્લાઇમેટ ધ વુમન પ્રીમિયર લીગ ટ્રોફી 2025 ટાઇટલ બીટિંગ દિલ્હી કેપિટલ. જો અહીંયા લખેલું છે દિલ્હી કેપિટલ્સ ને બીટ કરીને જીતેલું છે. ત્યારબાદ જોઈએ કેટલા રનથી જીતેલું છે, 8 રને. આવું તો કોઈ એક્ઝામમાં ન પૂછી શકે, પણ આપણે ખાલી છે ને સમજવા ખાતર આ બધું જોઈ લઈએ. તો કયા સ્ટેડિયમમાં હરાવ્યું તે પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટનું નથી, પણ ખેલે હરાવ્યું છે એ જોઈવાનું છે. આપણા મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન છે હરમનપ્રીત કૌર છે, અને એવું પણ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. ભારતની WPLના કેપ્ટન પણ છે ને હરમનપ્રીત કૌર છે. તેમને ઘણા બધા છે ને રેકોર્ડ કરેલા છે. તેને છે ને 66 રન કરેલા છે ફાઇનલમાં, અને ત્યારબાદ છે ને 149 રન 20 ઓવરમાં ટાર્ગેટ આપેલો છે. ત્યારબાદ જોઈએ આગળનું, જેમ કે આપણે જોઈ ગયા 2023માં જે પ્રથમ વખત છે ને ફર્સ્ટ એડિશન હતું WPLનું, તેમાં મુંબઈ ઇન્ડિયન્સે છે ને ટ્રોફી જીતેલી હતી. ત્યારબાદ 2024માં આપણે ગયા વર્ષે છે ને RCB ટ્રોફી ઉપાડી હતી. દર વખતે છે ને દિલ્હી કેપિટલ છે ને રનરઅપ ટીમ રહેલી છે. ત્યારબાદ 2025માં પણ આ વખતે પણ છે ને ફરી વખત મુંબઈ ઇન્ડિયન્સે છે ને ટાઇટલ પોતાના નામે કરી લીધેલો છે. તો આ મુજબ છે ને કહી છે. તો હવે દિલ્હી કેપિટલ છે ને તે ખૂબ જ અગત્યની ટીમ રહેલી છે, એ યાદ રાખજો. ત્યારબાદ જોઈએ આપણે આગળનો કરંટ અફેરનો પ્રશ્ન, જે ઈસરોનો છે. અત્યારે ઈસરોના ઘણા ખરા કરંટ પ્રવાહ જોવા મળતા હોય છે. કદાચ મને લાગે છે કે ઈસરોનું છે ને ગમે તે તમે એક્ઝામ દેવા જશો લગભગ એકાદ માર્કનું છે ને એક્ઝામ પૂછાઈ શકે છે, કારણ કે આ વર્ષે ઈસરોએ ઘણા બધા છે ને ઘણા ખરા કાર્યોને હાંસલ કર્યા છે અને ઘણી ખરી પ્રગતિ કરી છે, અને તેમનું નામ છે ને અવારનવાર જાણવામાં રહેતું હોય છે. જેમ કે ઈસરો માટે એક મહત્ત્વનું પગલું છે. તમિલનાડુનો થુથુકુડી જિલ્લો છે ને, તમિલનાડુની અંદર એક થુથુકુડી જિલ્લો આવેલો છે. ત્યાં એક નવું સ્પેસ પોર્ટ બનાવવાની, એટલે કે જેથી આપણે છે ને સેટેલાઇટ લોન્ચ કરવી ને એવું બધું, રોકેટ લોન્ચ કરવી ને એવું એક નવું પોર્ટ બનાવવામાં આવે છે. તે આંધ્રપ્રદેશની બહાર ઈસરોનું બીજું નંબરનું લોન્ચ કોમ્પ્લેક્સ બનાવવામાં છે. બીજા નંબરનું લોન્ચ કોમ્પ્લેક્સ છે. તો આ બીજા નંબરનું લોન્ચ કોમ્પ્લેક્સ છે ને એ તમિલનાડુના થુથુકુડી જિલ્લામાં આવેલું છે. એટલું ખાલી આપણે યાદ રાખજો. જેમ કે અહીં છે ને કેવા પ્રકારના સેટેલાઇટ છોડવામાં આવશે, જેમ કે SSLV ટાઈપના લોન્ચ વ્હીકલ. એટલે કે SSLVનું ફૂલ નામ શું છે કે એવું પણ તમને ડાયરેક્ટ એક્ઝામમાં પૂછાઈ શકે છે. એટલે કે એનું નામ થઈ શકે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. એટલે કે એવું આમ નામ થઈ શકે છે, સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, LAUNC. તો આ રીતના તમને ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SSLVનું ફૂલ નામ છે. તો આ SSLV છે ને એ સ્મોલ સેટેલાઇટ લોન્ચ કરી શકે છે ફક્ત. એટલે કે છે ને સ્મોલ સેટેલાઇટ એટલે કે જેનો વજન ઓછો હોય, જે નાની કદના હોય સેટેલાઇટ, નાની કદના હોય, મીડિયમ રેન્જના હોય, ખૂબ જ નાની રેન્જના. એટલે નાના એટલે કે સાવ નાના ન હોય રમકડા જેવડા, એટલે કે જરાક તો એવો મોટા હોય છે વિશાળકાય. તો જોઈ લઈએ. જો અહીં લખેલું છે SSLV વિશે થોડુંક જાણી લઈએ. 500 કિલોગ્રામ સુધીના હોય, એટલે 500 કિલોગ્રામ સુધીના જે પોલાર સેટેલાઇટ હોય ને તે હોય છે એને, એટલે SSLVમાં. ત્યારબાદ શ્રી હરિકોટામાં છે ને આ 2025નું ખૂબ IMP છે ને માર્ચ મહિનાનું ખૂબ કરંટ અફેર રહેલું છે. જેમ કે 100મું પ્રક્ષેપણ યાન ઈસરોએ છે ને ગયા એટલે ફેબ્રુઆરી 25માં છે ને જાન્યુઆરીથી ફેબ્રુઆરીની વચ્ચે છે ને એક 100મું પ્રક્ષેપણ યાન, એટલે ઈસરોનું 100મું યાન છે ને એમને પ્રસ્થાપિત કર્યું છે, જેનું નામ છે GSLV-15 NBS-2. આવું પણ તમને પૂછાઈ શકે છે. હાલમાં ઈસરો દ્વારા સેન્ચુરી મારી છે ઈસરોએ, જે ખૂબ મહત્વપૂર્ણ છે સાબિત બની શકે છે આ ઈસરોના ઇતિહાસમાં. ભારતે વિશ્વને બતાવી નાખ્યું છે કે ઈસરો પણ છે ને બીજી બધી એજન્સીઓ કરતાં ખૂબ મહત્વપૂર્ણ છે. તો આ 2025માં છે ને 100મું એટલે સેન્ચુરી મારી દીધેલું છે. એવું પણ ડાયરેક્ટ એક્ઝામમાં પૂછાઈ શકે છે. 100મું પ્રક્ષેપણ યાન કેવું છે, સેન્ચુરી મારેલું. એટલે GSLV F-15 ડાયરેક્ટ એવું એટલું ખાલી નામ યાદ રાખવાનું છે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ. અને આ બધું તેને અવારનવાર પણ જાણવામાં ખૂબ આપણને આવશ્યક રહેતું હોય છે. તો એક્ઝામ ઓરિએન્ટેડ નહીં પણ જીવનમાં પણ જરૂરી બની શકે છે. તો અહીં જોઈ શકો છો આપણા PM નમો સાહેબ છે નરેન્દ્ર મોદી, એમને પણ વિશિંગ કરેલું છે ઈસરોને પોતાની 100માં જે પ્રક્ષેપણ યાન લોન્ચ કર્યું છે તેના બદલ છે ને. ત્યારબાદ આવું પણ પૂછે છે કે ઈસરોને કોને અભિનંદન કર્યા તેના 100માં પ્રક્ષેપણ યાન બદલ, તો PM નરેન્દ્ર મોદી સાહેબ. ત્યારબાદ જોઈએ આગળ.
હવે થોડાક આપણે કરંટ અફેરના છે ને પ્રશ્નો મૂકી દીધેલા છે, જેમ કે પ્રશ્નો દ્વારા સમજશું તો આપણને વધારે ખ્યાલ આવશે, એટલે ડાયરેક્ટ આપણે પ્રશ્ન બનાવી દીધેલા છે, ડાયરેક્ટ આપણે એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો સૌપ્રથમ જોઈએ, રાજીવ યુવા વિકાસમ યોજના કયા રાજ્યએ શરૂ કરેલી છે? તો ચાલો જવાબ આપો. તો પહેલો ઓપ્શન છે મહારાષ્ટ્ર, બીજો ઓપ્શન છે તેલંગાણા, ત્રીજો ઓપ્શન છે ગુજરાત, ચોથો ઓપ્શન છે રાજસ્થાન. તો અહીં તમે કયો જવાબ આપશો, કયો આન્સર રાઈટ આવશે? તો અહીં છે ને રાજીવ યુવા વિકાસમ યોજના વિકાસ સ્કીમ છે ને શરૂ કરનાર રાજ્ય છે તેલંગાણા. તો અહીં આપણો રાઈટ આન્સર થશે તેલંગાણા. જો તમને જવાબ ખબર હોય તો કમેન્ટમાં જણાવજો, જેના રાઈટ હશે તેને આપણે લાઈક કરી દઈશું. જો હવે ત્યારબાદ બીજો નંબરનો પ્રશ્ન જોઈએ, અવકાશ મિશન માટે કઈ સંસ્થાએ છે ને હાઈ સ્પીડ માઇક્રો પ્રોસેસર વિક્રમ 3201 અને કલ્પના 3201, વિક્રમ અને કલ્પના આ બે ચિપ કયા સંસ્થાએ વિકસાવેલી છે એવું પ્રશ્ન પૂછેલો છે. તો અહીંયા આપણને છે ને 4 નામ જુદા જુદા આપેલા છે, જેમ કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ હોલ, અને ત્યારબાદ બીજું નામ આવેલું DRDO. DRDO એટલે ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, DRDO એ વિકસાવેલી છે. ત્યારબાદ ભારતીય અવકાશીય સંશોધન એટલે કે ISRO કહી શકાય, ISROએ જે વિકસાવેલી છે, સાચું છે કે ખોટું? ત્યારબાદ ભેલ આપેલું છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, એટલે ભેલ કયા? એટલે સિમ્પલી તમે જુઓ ને આ એટલે હાવ સિમ્પલ પ્રશ્ન છે, જેમ કે અવકાશ વિજ્ઞાન કીધેલું છે તો ઓબ્વિયસલી એવી વાત થઈ જાય છે કે અહીં છે ને જવાબ તો આપણે છે ને અવકાશ વિજ્ઞાન સંશોધન બાબતે જ આવશે. જેમ કે આ હોલ છે ને એ અવકાશ વિજ્ઞાનમાં એનું કંઈ કામ જ નથી, તો એ આવી ચીપ વિકસાવીને શું કામ કરશે? ત્યારે DRDO તો સંરક્ષણ બાબતે બધું એ કાર્ય કરે છે, તો એનો પણ જવાબ આપણો ખોટો પડશે. ત્યારબાદ ભેર ઇલેક્ટ્રોનિક્સ આ તો શક્ય જ નથી, તો અહીં રાઈટ આન્સર ISRO બની આવે છે. તે ખાલી જોતા જ ખબર પડી જાય, સામાન્ય જરાક આમ વિચારીએ ને તો ડાયરેક્ટ ISRO જવાબ આવે છે. ISRO વિકસાવશે ને અવકાશ વિજ્ઞાન બાબતે સંશોધન કરતી ભારતની એકમાત્ર સંસ્થા છે જે ISRO સંશોધન કરે છે, એટલે અહીં આપણો રાઈટ આન્સર થઈ જશે ISRO. જો તમારે ISRO બાબતે થોડુંક વધારે જાણકારી લેવી હોય તો ચાલો જઈએ. જેમ કે ISRO વિશે આપણે જો જાણકારી જોવા જઈએ તો ISROની સ્થાપના છે ને ક્યારે થાય? 15 ઓગસ્ટ 1969 રોજ છે ને ISROની સ્થાપના થયેલી છે. આવું તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે, એટલે આપણે થોડાક જીકેના પર પ્રશ્નો લઈ લઈશું સાથે સાથે આપણે આ PPT બનાવેલી છે. તો ISROની સ્થાપના છે ને 15 ઓગસ્ટ 1969 રોજ થઈ છે, 1969. આ ISROને સૌથી મોટું યોગદાન રહેલું હોય ને તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે, ડૉક્ટર વિક્રમ સારાભાઈ એવું પણ પૂછાઈ શકે. ડૉક્ટર વિક્રમ સારાભાઈનું ખૂબ મોટું યોગદાન રહેલું છે, એ માટે છે ને તેને ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે, ફાધર ઓફ ઇન્ડિયન સ્પેસ. એટલે કે એવું પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે, ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા કોણ છે? તો ત્યાં જવાબ આવશે ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ. તો અહીં આપણો ત્યારે છે ને આ રીતનું તમારે જવાબ આપવાનો રહેશે. ત્યારબાદ ચડીએ ISROની સ્થાપના છે ને આપણે જોઈએ તો તમને ખબર છે ભારત છે ને આઝાદ થયો ત્યારબાદ છે ને પંચવર્ષીય યોજનાઓ છે ને અમલમાં મૂકી, સતત 5 વર્ષીય યોજનાઓ અમલમાં મૂકી. તો એ મુજબ છે ને 4થી પંચવર્ષીય યોજનામાં છે ને આ ISROની સ્થાપના કરવામાં આવી હતી, એટલે 4થી પંચવર્ષીય યોજના દ્વારા છે ને ISROની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતે છે ને ઇન્દિરા ગાંધીની સરકાર હતી અમલમાં. આ બધું તો ડિટેલમાં છે, ખાલી જાણવા ખાતર લખે છે, આવું તમારે ફક્ત યાદ રાખી શકો છો, આ ફેક્ચ્યુઅલ ડેટા છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, મહારાષ્ટ્ર સરકારે કયા જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજનું પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન કર્યું? તો તમને ખબર છે મહારાષ્ટ્ર સરકારે છે ને હાલમાં તે 2025માં લગભગ ફેબ્રુઆરી મંથમાં છે ને લગભગ શિવાજી મહારાજનું પ્રથમ છે ને આખા મહારાષ્ટ્રમાં છે ને એકમાત્ર મંદિર એવું બનાવ્યું છે સૌપ્રથમ શિવાજી મહારાજનું. તમને ખબર છે આજે 2 દિવસ પહેલાં છે ને શિવાજી પ્રતાપની છે ને ડેથ એનિવર્સરી ગઈ, એટલે કે 9 એપ્રિલના રોજ. તો આ એમાં જવાબ આવશે થાણેમાં છે ને બનાવવામાં આવેલું છે મંદિર, તો એટલું યાદ રાખજો, થાણેમાં બનાવવામાં આવેલું છે એવું પૂછી શકે છે પ્રશ્ન. અને આ જીકેનો પ્રશ્ન પણ થઈ શકે, કારણ કે આ પ્રથમ છે, મહારાષ્ટ્રનું પ્રથમ મંદિર છે, એટલે આ જીકેવાનો પ્રશ્ન પણ થઈ શકે છે. તો તમારે થાણે યાદ રાખવાનું છે, થાણેમાં આવેલું છે તે મુજબ. હવે ત્યારબાદ જોઈએ રાજસ્થાનના કઈ હવા ગભરાયણમાં છે ને હવે છે ને આપણે આગળનો ક્વેશ્ચન જોઈશું. તો ચાલો, તો આગળનો પ્રશ્ન આપણને પૂછેલો છે કે કાંગર વેલી રાષ્ટ્રીય ઉદ્યાન છે ને કયા રાજ્યમાં આવેલું છે? કાંગર વેલી. તો ચાલો બતાવો કે કાંગર વેલી રાષ્ટ્રીય ઉદ્યાન છે ને ક્યાં આવેલું છે. સૌપ્રથમ આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શનમાં આપેલું છે તમિલનાડુ,
ત્યારબાદ રાજસ્થાન આપેલું છે, ત્યારબાદ કેરળ અને છત્તીસગઢ. આ ચારમાંથી કયું છે કાંગરવેલી રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? તો અહીં આપણો રાઈટ આન્સર થશે ને એ આવશે છત્તીસગઢ ઇઝ ધ રાઈટ આન્સર. તો કાંગરવેલી રાષ્ટ્રીય ઉદ્યાન છત્તીસગઢમાં આવેલું છે, એટલું યાદ રાખજો, છત્તીસગઢ. ત્યાર આપણે જોઈશું આગળના નંબરનો ક્વેશ્ચન. ચાલો, ત્યારબાદ આપણે છે ને થોડાક માર્ચ મંથના છે ને મોસ્ટ આઈએમપી જે કરંટ અફેર હોય છે તેને લઈ લીધેલા છે. તો ચાલ સૌપ્રથમ જોઈએ. માર્ચ મહિનામાં એક છે ને અગત્યનો ટોપિક ચર્ચામાં રહેલો હતો, જેમ કે એક સમાચારમાં જોવા મળેલો છે ને મિનવેરિયા ઘાટીબોરિયસ કઈ પ્રજાતિનો જોવા મળેલો છે. એક નવી પ્રજાતિની જાત શોધી કાઢેલી છે, તેનું નામ છે ને વૈજ્ઞાનિકોએ મિનવેરિયા આપેલું છે. એવી રીતના વૈજ્ઞાનિકોએ નામ આપેલું છે. આવો કદાચ આ ક્વેશ્ચન પૂછે છે કે એ માટે છે ને લીધેલો છે. તમને આવા ક્વેશ્ચન કાંઈ જોવા નહીં મળે એટલે આપણે કહી દીધું. તો છે ને આ જાત છે ને કોઈની છે ને એ તમારે યાદ રાખવાની છે. આ જાતનું નામ આપેલું છે, કઈ પ્રજાતિની જાત શોધી કાઢેલી છે વૈજ્ઞાનિક હાલમાં નવા. આ જાત છે ને તો એટલું યાદ રાખજો કે છે ને આ જાત છે ને ડેડકેની છે. ડેડકેની નવી જાત વૈજ્ઞાનિકોએ છે ને હાલમાં મહારાષ્ટ્રમાં શોધી કાઢેલી છે, જ્યાં આપણે સહ્યાદ્રીની પર્વતમાળા આવેલી છે ને તેની પશ્ચિમે જે ત્રંબકેશ્વરનું જે આપણે સરોવર દરિયા કિનારો જોયું છે ને તેની આસપાસ શોધી કાઢેલી છે. તો આ મિનવેરિયા ઘાટી બોરિસ છે ને એ ડેડકેની પ્રજાતિ છે, એટલું યાદ રાખજો. અને ક્યાં એવું પૂછે તો મહારાષ્ટ્ર આવશે. તો આટલું આપણું આ ડેટા કવર થઈ ગયો છે. ત્યારબાદ જોઈશું આપણે આગળના નંબરનો ક્વેશ્ચન. ચાલો, તો અહીં આપેલું છે જો ડેડક્યો આપણે જવાબ લખેલું છે પશ્ચિમ મહારાષ્ટ્ર, એટલે આપણે જે જણાવ્યું એ મુજબ જ. હવે ત્યારબાદ જોઈએ કયા મંત્રાલયે વન નેશન વન પોર્ટ પ્રક્રિયા શરૂ કરી છે? આ માર્ચ મંથનો સૌથી મોસ્ટ આઈએમપી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરમાંથી એક માનો છે. જેમ કે તમે કદાચ આ જો કરંટ અફેર તમે કરતા છો તો આપણે સાંભળવું હોય છે વન નેશન વન પોર્ટ કોઈને શરૂ કરેલું છે, તો તમને કદાચ આનો જવાબ પણ ખબર રહેશે. તો આનો જવાબ આવશે ને વન નેશન વન પોર્ટ છે ને નાણામંત્રીએ નથી કર્યું, નાણાં મંત્રાલય હેઠળ ન આવે. અને ત્યારબાદ વાણિજ્યિક મંત્રાલય હેઠળ પણ ન આવે. સંરક્ષણ એટલે કે ડિફેન્સ ટેકનોલોજી હેઠળ અંતર્ગત તો શક્ય જ નથી. તો આ બંદરો અને શિપિંગ જળમાર્ગ મંત્રાલય હેઠળ આવે છે. વન નેશન વન પોર્ટ એ રીતનું છે. તો આ એટલું યાદ રાખજો, વન નેશન વન પોર્ટ છે ને જે શરૂ કરનાર છે બંદર અને શિપિંગ જળમાર્ગ મંત્રાલય. ત્યારબાદ આપણે આગળના નંબરનો ક્વેશ્ચન જોઈશું. કઈ સરકારે થલ્લીકી વંદનમ યોજના શરૂ કરી છે? જો કે અહીંયા જવાબ ફૂટી ગયેલો છે, અહીં ડાયરેક્ટ તમે યાદ રાખી શકો. થલ્લીકી વંદનમ યોજના છે ને શરૂ કરનાર છે ને આંધ્રપ્રદેશ છે. જેમ કે તમને આમાં કઈ રીતના તમે આન્સર આપી શકો. થલ્લીકમ વંદનમ યોજના છે ને મહારાષ્ટ્રમાં જેમ કે આવ્યું વધારે નામ છે ને તમને દક્ષિણમાં જાવ તો જ જોવા મળશે. જેમ કે તમિલનાડુ છે, કર્ણાટક છે, એ બાજુ તો એ યાદ રાખી શકો છો. આંધ્રપ્રદેશમાં છે ને જોવા મળે છે આવું થલ્લીકમ વંદનમ યોજના, કારણ કે સૌથી દક્ષિણતમ છે આંધ્રપ્રદેશ, એ રીતના યાદ રાખી છે. આગળના નંબરનો ક્વેશ્ચન જોઈશું. કઈ નિયમનકારી સંસ્થાએ છે ને બોર્ડ માટે બોર્ડ ઓફ સેન્ટ્રલ નામનું કેન્દ્રીય ડેટાબેઝ પોર્ટલ હાલમાં છે ને એક નવી સિક્યુરિટી ઓથોરિટી કોર્પોરેટ બોર્ડ્સ દ્વારા છે ને એક સેન્ટ્રલ બોર્ડ નામનું કેન્દ્રીય સેન્ટ્રલ બોર્ડ એટલે આપણે જે બધા શેરને એવું ખરીદતા હોય છે તેમાં આપણને એવા તમને અવારનવાર શબ્દ સાંભળતા હોય છે કે બોન્ડ્સ ખરીદ્યા છે, તો એ રીતનું એક બોન્ડ્સ હોય છે શેરનો પ્રકાર. તેના માટે એક કેન્દ્રીય ડેટા બેઝ પોર્ટલ લોન્ચ કર્યું છે. હવે આપણને ખબર છે જે પણ આપણે શેર ખરીદતા હોય છે કે લે વેચ કરતા હોય તેનું નિયમન કરતી ભારતની એકમાત્ર સંસ્થા છે ભારતીય સિક્યુરિટી જે એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એટલે કે આ છે સેબી તો આપણો રાઈટ આન્સર આવશે. જેમ કે અહીંયા બોર્ડનો ઉલ્લેખ કરેલો છે. જો તમે આમ ખાલી બેઝિક ફેક્ચ્યુઅલ માહિતી હોય ને તો પણ તમે જવાબ આવી શકો છો. આમાં કરંટ અફેરનો ક્વેશ્ચન છે પણ આ ફેક્ચ્યુઅલ ડેટા ઉપર પણ આધારિત છે થોડો ઘણો. જેમ કે બોર્ડ ઓફ સેન્ટ્રલ બોન્ડ સેન્ટ્રલ નામનું કેન્દ્રીય ડેટાબેઝ. બોન્ડ કોણ વધારે? આરબીઆઈ તો કંઈ બોન્ડ બહાર પાડી જ ન શકે, એનું કામ જ નથી. અને ભારત વીમા નિયમનકારી સંસ્થા, આ વીમા નિયમનકારી સંસ્થાનું છે ને કામ છે ફક્ત વીમા અંગેનું કાર્ય કરવાનું, એ તો આવે જ નહીં. ત્યારબાદ નાણાં મંત્રાલય કંઈ બોર્ડ બહાર પાડતી નથી. તો અહીં છે ને ડાયરેક્ટ તમે સેબી એ રીતનો આન્સર આપી શકો. હવે જો તમારે સેબી વિશે વધારે માહિતી જોઈતી હોય તો સેબી વિશે શું માહિતી આવી શકે? સેબીની આમ જોઈએ તો 1988માં છે ને સેબીની એક મિનિટો જેમ કે સેબી વિશે આપણે જાણીએ તો
આ સેબી આપણે જોયેલું. તો 1988માં છે ને સેબીની સ્થાપના થઈ હતી. જ્યારે સ્થાપના થઈ ને ત્યારે સેબી એક બિનવૈધાનિક સંસ્થા હતી. બિનવૈધાનિક એટલે તેની પાસે કોઈ પણ સત્તા નથી. ખાલી એક બોર્ડ તરીકે કાર્ય કરતી હતી. ખાલી તેની પાસે કોઈ આમ સત્તા નથી વધારે કે તે આમ આવું કાર્ય કરી શકે, આમ કરી શકે. 1988માં સ્થાપના થઈ. હવે ત્યારબાદ છે ને 1988 બાદ તમને બધાને ખબર છે કે હર્ષદ મહેતા વાળો કાંડ બધાને ખબર છે, કદાચ સાંભળ્યું હશે, પણ કદાચ સિરીઝ જોતા હશે તો આજકાલની નવી બધી નીકળે શેર માર્કેટ રિલેટેડ. તો હર્ષદ મહેતા કાંડના આધારે છે ને સરકારને એવી જરૂરિયાત સમજાવી કે છે ને આ સેબી નામની સંસ્થા છે ને તો એને થોડીક આપણે સત્તા દેવી જરૂરી છે. સત્તા દેવી એટલે કે થોડીક આમ પાવર દેવી જરૂરી છે, નકર છે ને આવા કાંડ અવારનવાર થતા રહે છે અને દેશનું અર્થતંત્ર આ રીતના છે ને થોડુંક ખોરવાઈ જશે. એ માટે છે ને સેબીને થોડીક સત્તાઓ આપવામાં આવી. એ મુજબ છે ને સેબીને સત્તા આપવાની 1992માં સત્તા આપવાની વૈધાનિક, એટલે ત્યારબાદ એ વૈધાનિક બની ગઈ, વૈધાનિક સંસ્થા બની ગઈ 1992 બાદ. તો આ રીતના તમને પૂછાઈ શકે છે સેબીની સ્થાપના ક્યારે થઈ એવું બધું, તો એ રીતના યાદ રાખજો. 12 ફેબ્રુઆરી 1988માં સૌપ્રથમ તેની સ્થાપના થઈ હતી. ત્યારબાદ 4 એપ્રિલ છે ને 4 એપ્રિલ 1992માં તેને રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, એટલે તેને સત્તાઓ આપવામાં આવી હતી વધારે. તો એ રીતના તમે યાદ રાખી શકો છો સેબી વિશે જે પોઈન્ટ જે બનાવો છે તે. ત્યારબાદ આપણે આગળના નંબરનો ક્વેશ્ચન જોઈશું. આજે કઈ ટીમે 2024-25માં રણજી ટ્રોફી જીતી ગઈ? હમણાં તમને ખબર છે હમણાં તેને છે ને રણજી ટ્રોફીનું આયોજન થયું. તમને પ્રથમ ક્વેશ્ચન તો એવો પૂછાય છે કે રણજી ટ્રોફી કયા રમત ગમત સાથે રિલેટેડ છે? તો રણજી ટ્રોફી બધાને ખબર છે ક્રિકેટ સાથે છે. તો આ ક્રિકેટ સાથે છે. તો રણજી ટ્રોફી હાલમાં કોણે છે ને જીતી છે તેવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો બધાને ખબર જ હશે કદાચ, તો જો ન ખબર હોય તો અહીં છે ને આન્સર આવશે આપણો બી, વિદર્ભ. વિદર્ભની ટીમે છે ને હાલમાં રણજી ટ્રોફીનું ટાઇટલ પોતાના નામે કરી નાખ્યું છે. તો રણજી ટ્રોફી વિશે આટલું યાદ રાખજો કે રણજી ટ્રોફી છે ને તો ક્રિકેટ સાથે છે અને તેનું જીત્યું છે વિદર્ભની ટીમે. હવે ત્યારબાદ આપણે આગળનો નંબરનો ક્વેશ્ચન જોઈશું. મધ્યપ્રદેશના કયા રાષ્ટ્રીય ઉદ્યાનને 58માં વાઘ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? તમને ખબર છે હાલમાં મધ્યપ્રદેશમાં એક નવું 58નું ટાઈગર રિઝર્વ બનાવવામાં આવ્યું. તેનું નામ શું છે? તો અહીં આપણો પહેલો જ ઓપ્શન દેખાય છે માધવ રાષ્ટ્રીય ઉદ્યાન. તો આપણો રાઈટ આન્સર છે ને એ થશે. માધવ રાષ્ટ્રીય ઉદ્યાન છે ને 58નું ટાઈગર રિઝર્વ બની ચૂક્યું છે. ત્યારબાદ આ મધ્યપ્રદેશમાં છે ને કોઈ સૌથી વધારે આવેલા છે એ પણ યાદ રાખજો, સૌથી વધુ. ત્યારબાદ હવે આપણે આગળનો નંબરના ક્વેશ્ચન તરફ જઈશું. જો અહીં માધવ રાષ્ટ્રીય ઉદ્યાન રેડી. ત્યારબાદ જોઈએ કઈ સરકારે મુખ્યમંત્રી બાલિકા યોજના અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજના શરૂ કરી છે? તો એ રાઈટ આન્સર તો બધાને ખબર જ થઈ છે. તો અહીં આપણે રાઈટ આન્સર થઈ છે ત્રિપુરા સરકારે કરેલું છે. ત્રિપુરા બાલિકા અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજના છે ને તે ત્રિપુરા ગવર્મેન્ટે લોન્ચ કરેલી છે. તો અહીં આપણે જોઈશું હવે આગળના નંબરનો ક્વેશ્ચન. જેમ કે અહીં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ 2025માં કયા દેશે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? એટલે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ હતી જે ગ્રાન્ડ પ્રિક્સ 2025, તેમાં સૌથી વધારે મેડલ ટેલી એટલે કે સૌથી વધારે સૌથી ટોચના સ્થાને કયો દેશ હતો મેડલ સૌથી વધારે જીતનાર મેડલ્સમાં આ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં? તો એવું આપણને 4 ઓપ્શન આપેલા છે. તો અહીં આપણો છે ને રાઈટ આન્સર થશે ભારત. અહીં છે ને ભારતે સૌથી વધારે મેડલો જીત્યા છે. ટોટલ એવું પૂછે તો કેટલા મેડલ જીત્યા છે? 134 મેડલો જીત્યા છે ભારતે ટોટલ. તો એટલું યાદ રાખજો કે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં ભારતે સૌથી વધારે મેડલ જીતીને ટોચનું સ્થાન છે ને મેળવ્યું છે. ત્યારે હવે આગળનો નંબરનો ક્વેશ્ચન જોઈશું. ત્યારબાદ છે ને હવે આપણને એક અગત્યનો ક્વેશ્ચન છે. જેમ કે ફોર્ટ વિલિયમ છે ને, ફોર્ટ વિલિયમનું નામ છે ને હમણાં છે ને તેનું નામ બદલીને વિજય દુર્ગ કરવામાં આવ્યું છે. વિજય દુર્ગ.
તો આ વિજયદુર્ગ જે ફોર્ટ વિલિયમનું નામ બદલીને કરવામાં આવ્યું છે તે ભારતના કયા રાજ્યમાં આવેલું છે? એ તો બધાને ખબર છે. ફોર્ટ વિલિયમ છે ને આવેલું છે કોલકાતામાં. જે કોલકાતા આવેલું છે પશ્ચિમ બંગાળ એટલે કે વેસ્ટ બંગાળમાં. તો વિજયદુર્ગ નામ બદલવામાં આવ્યું છે અને તે વેસ્ટ બંગાળમાં આવેલું છે, એટલું યાદ રાખજો. હવે ત્યારબાદ એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે આપણે થોડીક બેઝિક માહિતી લઈ લઈએ. ફોર્ટ વિલિયમનો ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે? જેમ કે ફોર્ટ વિલિયમની સૌપ્રથમ સ્થાપના થઈ હતી ને 1694ની આસપાસ થઈ હતી. સૌપ્રથમ અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા. 1694માં એટલે કે કરવામાં આવી હતી. હવે ત્યારબાદ બધાને ખબર છે પ્લાસીનું યુદ્ધ છે ને આ ફોર્ટ વિલિયમના આધારિત થયું હતું. જેમ કે છે ને પ્લાસીનું યુદ્ધ છે ને બધાને ખબર છે 1757માં થયું હતું, 22 જૂન. ત્યારબાદ આપણે આજનો લાસ્ટ નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. પ્રથમ એર આર્ટ મ્યુઝિયમનું ઉદ્ઘાટન છે ને ચેન્નઈ ખાતે એટલે કે ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. અહીં ન્યૂ દિલ્હી ખાતે ઓપન એર એટલે કે ઓપન એર વોલ મ્યુઝિયમ. ત્યારબાદ અહીં આપણે છે ને આજના લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો. તો અહીં આપણે લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. જો તમને આવો વિડીયો વધારે ગમતા હોય તો વિડીયોને કમેન્ટમાં જણાવજો, તો હજી આપણે નવો આના પાર્ટ લાવશું. તો જય હિન્દ મિત્રો.